હા ધવલ, કેટલી? ઠીક છે ઠીક છે. આ પેમેન્ટ પેમેન્ટ હા હા રોકડું મળી જશે. સારું ઠીક. હા હા બોલો. મારે કંઈક વાત કરવી હતી તમારી સાથે. ફરમાવો, શું વાત કરવી છે? હું એવું કહેતી હતી કે મારા મમ્મીનો ફોન આવેલો અને મારા ભાઈની સગાઈ છે 2 દિવસ પછી સન્ડે. તો એવું કહેતા હતા કે તમને લઈને હું અત્યારથી જ ત્યાં જતી રહું. તો 2 દિવસ ત્યાં રોકાવાય ને બધાની સાથે એમ. એટલે આપણે જો તારો આખો પરિવાર, તારો ભાઈ, તારા મમ્મી બાપુજી બધા નવરા હોય, બરાબર? હું નવરો નથી હોતો. એટલે તારા ભાઈની સગાઈ છે ને, તો એમાં કંઈ મારી કાંઈ જરૂર નથી. તું જઈ આવજે. હજી સગાઈના 2 દિવસ બાકી છે. તારે આટલું વહેલું જઈને શું કરવું છે? જો તારે સગાઈમાં જવું હોય ને તો સન્ડેના દિવસે સવારે જતી રહેજે, બરાબર? પણ વહેલા જઈએ તો કંઈક તૈયારી કરવી હોય તો એને હેલ્પ થાય ને, એટલા માટે એણે કીધું છે. હવે તારો આખું પરિવાર છે, ઝુંડ છે, આખું પરિવાર ન કહેવાય, કિલ્લો કહેવાય. આટલા બધા લોકો તો છે, કરશે તૈયારી. એમાં આપણે સુધી ક્યાં જવાબદારી આવે છે એ બધી? પણ આમ પણ હું કેટલા દિવસથી નથી ગઈ અને તમે તો આવ્યા જ નથી મારા પપ્પાના ઘરે. તો ત્યાં કંઈ પપ્પાના ઘરે રોજ ન જવાનું હોય. વર્ષે 6 મહિને એકવાર જઈએ ને તો સારું લાગે એમને. આપણે દર મહિને ત્યાં ગઈને ખોળે બેસી જઈએ ને તો એમને ન ગમે. તો તમે ના આવો તો હું એકલી જાઉં? એકલી જવું છે તારું? હા, એકલું તારે ક્યાંય નથી જવાનું, સમજી ગઈ? અને ભાઈની સગાઈ સન્ડે છે ને, તો સન્ડે સવારે હું તને મૂકી જઈશ અને સાંજે પાછો લેવા આવતો રહીશ, બરાબર? ઠીક છે, તમે હા. જેમ કહો એમ. અને ઘરની બહાર જવાની કાંઈ જરૂર નથી. જેટલું કામ હોય ને એટલું જ કરવાનું, બરાબર? વધારે ઓવર સ્માર્ટ થવાની જરૂર નથી. ભાઈના લગ્નમાં જવું છે, એટલો બધો ઉત્સાહ છે, જાણે ભાઈ પહેલી વાર લગ્ન કરી રહ્યો છે. શું છે, સગાઈ છે ને? હા હા. હા, મને નથી લાગતું કે તારા ભાઈની સગાઈ આગળ વધશે. આવું કેમ બોલો છો તારા તમે? ભાઈમાં બુદ્ધિ હોય તો ને, બુદ્ધિનું બારદાન છે, કાંઈ ખબર પડતી નથી. જો મારા ભાઈ માટે કે મારા પિયરના કોઈ પણ વ્યક્તિ માટે તમે કંઈ નહીં બોલતા. મારી સાથે ભલે કંઈ પણ કરો. હા 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 હા, હવે તારો બાપો રખડેલ, કંઈ કામ ધંધો કરે નહીં. મારા પપ્પા માટે હું કંઈ નહીં સાંભળી લઉં, બરાબર છે? ઓહો હો, તો તમે શું કરશો મારું? કાંઈ નહીં સાંભળો તો શું કરશો મારું? મારું ગળું દબાઈ દઈશ તું? તો પછી તો ડાર્લિંગ, એટલું બધું પરિવાર વિશે નહીં વિચારવાનું. અત્યારે તારા લગ્ન થઈ ગયા છે ને, મારા ઘરમાં છે ને તું? છે ને? હા હા હા. તો પછી આ ઘરનો વિચાર કરવાનો, બરાબર? પપ્પાનું ઘર છોડીને આવી ગઈ છે ને? આવી ગઈ છો ને? તો પપ્પાના ઘરનો વિચાર નહીં કરવાનો, એટલે બધો ઘરવાળાના ઘરનો વિચાર કરવાનો, બરાબર? બરાબર ને? હા હા, ઠીક છે. હા, ઠીક છે. ચાલો ઊભી થા અને મસ્ત તારા હાથની ગરમા ગરમ કોફી બનાવી દે. હા, હું હમણાં લાવું બનાવીને. અને સુગર નહીં નાખતી, સુગર ફ્રી કોફી જોઈએ, બરાબર? ઠીક છે. હા, અને બા બાપુજી ક્યાં છે? એ આગળ હોલમાં બેઠા હતા. હા, સારું. ચાલો, જમી લીધું? બાકી છે. જમવાનું બાકી જ રહે તારે. કેટલુંક જમવું છે હજી તારે? થોડુંક ઓછું ખાવાનું કર, બરાબર? ચાલ. અત્યારે હું હેલો હતો ને, બધા જે આપણે આપણા જેટલા બધા સોસાયટીમાં તો બધા ઓળખતા જ હોય. હવે કેટલાકને મારે જવાબ દેવા, બધા રોજ ઉઠીને એક ને એક વાત, તમારો છોકરો આમ કરે, તમારો છોકરો તેમ ને બધું. છોકરો આપણો કાંઈ સુધરે નહીં. તમે તો તમારી વાત કરો છો, પણ મારે તો છે ને નીચા જોયા પણ થાય છે. જેટલી વાર નીકળું ને ઓટલે બેઠા હોય ને બહેનો, તો બધાય કે આનો છોકરો કેવો કપાતર છે, આ એના મા બાપ જો કેવા ભોળા છે, અને છોકરો કેવો પાક્યો છે. અરે મને સંભળાવે છે બધાય, કેમ જેવું એ જ નથી. આવી ગયા ભાઈ.
મારી વાત તો થતી હતી, એવું લાગ્યું મને કાંઈ. બેટા ગોવિંદ, હા. એક વાત કેવી છે તને? અરે તમારે શું વાત કેવી છે ને એ મને પહેલેથી ખબર છે. આ ઉધરસની દવા પડી છે તો લઈ લઉં ને. સાંભળ ને, હા. ઉધરસની દવા તો આપું જ છું કેટલાય દિવસથી, પણ છતાંય ઉધરસ મળતી નથી ને. હવે તો કફ વધારે નીકળે છે. ઓલા સૌજીભાઈને પૂછ્યું ને તો એણે એમ કીધું કે એને જલ્દી ડૉક્ટરને બતાવો, નહીં તો ક્યાંક એને ટીબીની અસર ન હોય. તો બેટા આપણે એને સારા ડૉક્ટર પાસે લઈ જવા છે, કંઈક પૈસાનું કરી આપને. અરે પૈસાની ક્યાં તાણ છે આપણી પાસે. તમે ત્યાં લઈ જાઓ, બરાબર, પૈસા આપણે આપી દેશું. પૈસા તું અત્યારે લઈ જાય ને. અમે તો હમણાં અત્યારે જ જવું છે, પણ છાતીમાં હવે વધારે દબાણ થવા માંડ્યું છે ને, તો કીધું હવે તાત્કાલિક અત્યારે બતાવી આવી. તને બોલાવવાનું જ અત્યારે, ત્યાં તું આવી ગયો. આ તમને શું કહે? જોયું, જરાય દયા છે. વાત કરતા હતા ભાઈ વયા ગયા. આવ્યો છે કોઈનો ફોન? ના ના, આવશે આવશે હમણાં. એ કીધું હમણાં આવું એમ ક્યાંય કે નથી ગયો. આ આવ્યો જો. આ જો પૈસા પૈસા કરતા હતા. આ જો આ 5 લાખ રૂપિયા છે. કેટલા? પકડો. એક વાત કહું બેટા, હા. પૈસા નહીં હોય ને તો હાલશે. મને મારો ગોવિંદ જોઈએ છે. અરે તો ગોવિંદ ક્યાં જાય છે? અહીંયા જ છો ગોવિંદ તો. બેટા આટલો ડાયો દીકરો છે તું, મા બાપનું આટલું લાગે છે. તું કામે હારા કરતો હોય તો અમને બંને નહીં ખબર છે ને આખા ગામને ખબર છે કે તારા ધંધા સારા નથી. જો આ કામ તો કેવું છે તમને ખબર? માણસ આગળ વધતું હોય તો એનો ટાંટિયો ખેંચવો, બરાબર. એમને ખબર છે કે ગોવિંદ અત્યારે બહુ આગળ વધે છે, બહુ સારું કમાય છે, એટલે લોકો કહેતા હોય. પણ તમે એની ચિંતા શા માટે કરો છો? બરાબર, ગામ છે, થોડાક દિવસ બોલીને બંધ થઈ જશે, બરાબર. અને એવું હોય તમે કહેતા હોય ને તો મેં એક ફાર્મ હાઉસ લીધું છે, બરાબર. ત્યાં આપણે રહેવા જતા રહીએ, કોઈ ટેન્શન નહીં. માનું દિલ બધાય ભલે ખોટું બોલે, માનું દિલ કોઈ દી ખોટું ન બોલે. મને ખબર જ છે કે ગમે એટલો તારો બચાવ કરે, તારા ધંધા સારા નથી બેટા. વળી જાને પાછો મહેનતની કમાણીમાં ભલે આપણે ખાલી રોટલો ને છાશ ખાશું, પણ મારે આ બધી મેલ મેલા તો નથી જોતી. બા, મારું તમને શું કહેવું છે ખબર તમને? કે આપણે આ મહેનતની કમાણી તમે વાત કરો છો ને, એમાં આપણું પેટ નહીં ભરાય ને, બરાબર. અને જે આપણે આલિશાન જિંદગી જીવીએ છીએ ને એ ન જીવી શકીએ. અને અત્યારે જે આપણે જે ખર્ચા છે ને એ ન ઉપાડી શકીએ, બરાબર. એના માટે તો બે નંબરના ધંધા જ કરવા પડે. ના, દુનિયામાં જેટલા મોટી મોટી હસ્તીઓ છે, જેટલા મોટા મોટા માણસો છે, એક સમય તને બે નંબરના ધંધા કર્યા જ હોય. પાછળથી ભલે ને વ્હાઇટ કોલર કરીને ફરતા હોય, પણ જો સમય સંજોગો સાથે ચાલવું પડે. અત્યારે આપણી પાસે સમય છે, મારી પાસે પૈસા કમાવાનો, તો હું પૈસા કમાઈ લઈશ. તો ભવિષ્યમાં તો બંધ કરવાનું જ છે. 2-5 વર્ષ થોભી જાઓ, સારા એવા રૂપિયા કમાઈ લઈ. મને એવું લાગશે કે ભાઈ હવે મારે 2 નંબરનો ધંધો છોડીને 1 નંબરનો ધંધો કરવો છે, એટલે હું 1 નંબરનો ધંધો ચાલુ કરી દઈશ. બેટા 2 નંબરના ધંધા કરવાવાળા ક્યારેય 1 નંબરમાં પાછા નથી આવતા. અને તું કહે છે કે એમ આપણને ખાવાય ન મળે? આ રસ્તા પરના મજૂરો ભૂખે મરે છે? નહીં ને? ભૂખે મરવું ને જિંદગી છે ને કૂતરાની જેમ જિંદગી છે ને જીવી, મારા માટે શક્ય નથી, બરાબર. હું એ બધું ન કરી શકું. અને તમે ખોટી ચિંતા મૂકો. અને આટલા સમયથી હું કરું છું ને કોઈ તકલીફ પડી નહીં ને. અને આ સમાજને લોકોનું નહીં વિચારો અને પોતાના દીકરા વિશે વિચારો કે દીકરો જો કેવો આગળ વધે છે. બેટા, અમે તારા મા બાપ છીએ, જે કહેતા હોય ને એ તારા ભલા માટે કહેતા હોઈએ. આપણે આ 2 નંબરના ધંધા બંધ કરી દો, આપણે આખો ખાતા અડધો ખાઈશું, પણ થોડું ઇજ્જતથી રહેવાય એવું કંઈક કરીએ. આ બધું નથી સારું, આનો એન્ડ નથી સારો. આ તમારો ખોટો વહેમ છે. હાલના સમયમાં છે ને ઇજ્જત આ રૂપિયાથી છે, બરાબર. આ તમે આગલા ખિસ્સામાં મૂકીને જતા રહ્યો, બરાબર. અને આ ખિસ્સામાં નોટ વાળી અને લોકો તમને જો કેવી ઇજ્જત આપે છે. અને તમને પછી એમ નહીં પૂછે કે ગોવિંદ શું કરતો હતો. એને તમે આ એક 500 નોટ આપો ને એટલે ચૂપચાપ બેસી રહેશે. એ દીકરાના હાથમાં 500 નોટ આપી દેવાની, એને કહે લે આ તમારા નવા કપડાં લેજો, એટલે ચૂપચાપ. ઘરના આંગણે પોલીસની ગાડી આવીને મારા દીકરાના હાથકડી પહેરાવીને લઈ જાય ને, એ મને જરાય ન ગમે. એ કાંઈ થવાનું રૂપિયા નહીં હોય તો ચાલશે. પોલીસમાં આપણા પૈસા જાય જ છે, બરાબર. એટલે પોલીસની તમે ચિંતા કરો જ નહીં, બરાબર. એ બધો તોડપાણી આપણે પહેલેથી કહી જ રાખ્યો, સમજ્યા? પૈસા મહત્ત્વના છે એ વાત તારી સાચી છે બેટા, પણ એ પરસેવાના પૈસા, આવા 2 નંબરના નહીં. વાહ, આ કેટલાની હાઈનો રૂપિયો હશે એ તને ને મને કાંઈ નથી ખબર.
આ કાંઈ હાય બાયના નથી, આ તો મહેનતના જ પૈસા છે. મહેનત તો અમે એને કરીએ જ છીએ ને. મહેનતનો સાચા રસ્તાની નથી ને બેટા. મહેનત મહેનત કહેવાય. રસ્તો ગમે હોય, પૈસા પૈસા કહેવાય. ચલો બધી સવારમાં શું બધી ખોટી માથાકૂટ મૂકી દીધી. હું શું કહું છું કે આ રવિવારે આને જવું છે એના પિયરીએ, એના કંઈ ભાઈની સગાઈ છે, બરાબર? તો તમારા લોકો હારે જવું હોય તો તમે ત્રણ એને મૂકી આવીશ અને પાછો સાંજે લઈ આવીશ. અમારે નથી જવું, એને જવા દે. અને તારે જવું હોય તો તું જા. અમે બે માણસ છે ને અમારો રોટલો કરીને ખાઈ લઈશું. અને તારે અત્યારે ક્યાં જવું છે? મને દવાખાને મારી સાથે કોણ આવશે તો? હું છોકરાને મૂકું છું, એ તમને લઈ જઈશ દવાખાને, બરાબર? હા જા તો. લ્યો, દીકરાએ પૈસા આપીને પોતાની ફરજ પૂરી કરી, પણ બાપ હારે આવવાની ફરજ તો એની છે જ નહીં. છોકરાને મોકલશે. એના માટે છે ને પૈસો જ બધું છે. આવા દીકરાને કરવું હું? પૈસો જરૂરી છે, પણ આવો પૈસો નહીં. રાજ, કેટલા દિવસ આમને બેઠા રહેશું? તમને વિચાર પણ આવે છે કે આપણી સાથે શું થઈ ગયું છે? સગો માં જણ્યો ભાઈ ખોટો નીકળ્યો, પ્રોપર્ટી માટે તમને દગો દીધો, અને તમે આમ હાથ પર હાથ ધરીને કેટલા દિવસ બેસી રહેશો? શું કરું મીરા, મારો ભાઈ છે ને, શું કહી શકાય. અને એની ઉપર જો હું સાચું કહું છું, હક માટે લડવું પણ જરૂરી છે. તમે લડશો નહીં તો ખબર કેવી રીતે પડશે કે કોણ કેટલું સાચું? હું એવું નથી કહેતી કે જમીન પડવી લેવી છે, પણ એટલીસ્ટ આપણો હક તો આપણને મળવો જોશે ને. ભાડાનું મકાન રાખ્યું છે, 1 મહિનો પૂરો થતાં જરાય વાર નહીં લાગે. મકાન માલિક ભાડું લેવા આવશે તો શું જવાબ આપશો? તું ચિંતા ના કર, આ ઉપરવાળો છે ને બધું સારું કરી દેશે. અને હું કંઈક ને કંઈક નોકરી કરી લઈશ. અને કેસ કરવાની વાત કરે છે. મીરા, જેવો હોય એવો મારો માં જણ્યો ભાઈ છે. તો એણે એવું કેમ ન વિચાર્યું? એને આવો વિચાર કેમ નથી આવતો કે મારો માજણીયો ભાઈ છે, એને આવી રીતે આ બધી પ્રોપર્ટીમાંથી ધકેલી ન દેવાય? એટલી જ આપણા માટે એક ઝૂંપડી આપી હોત ને તો આપણે ત્યાં પડ્યા રહે. પણ એને તો આપણને એટલાય પોતાના ન સમજ્યા. મીરા, મેં નાના ભાઈ બનવામાં શું નથી કર્યું? અને મારામાં શું એવી કમી હતી કે મારા ભાઈ મારી સાથે આવું કર્યું? ભોળા છો તમે, અને આ દુનિયા ભોળા લોકોની નથી. આ દુનિયા છે કપટી લોકોની, ખોટા લોકોની. જેને દગો દેતા આવડતું હોય, જેને ખોટું કરતા આવડતું હોય, મતલબથી મતલબ રાખતા આવડતું હોય ને, આ કળિયુગ છે અને એ લોકો માટે જ બન્યો છે. તમે સચ્ચાઈ પર ચાલ્યા એટલે દુઃખી છું, અને તમારો ભાઈ ખોટું કર્યું એટલે જો બંગલામાં મોજ કરે છે, ગાડીઓમાં ફરે છે, અને સમાજમાં 5 માણસ એને ઇજ્જતથી બોલાવે પણ છે, ફક્ત ને ફક્ત પૈસાના કારણે. સાચી વાત છે, મેં મારા ભાઈ પર આંખ બંધ કરીને આંધળો ભરોસો કર્યો, પણ મને નહોતી ખબર કે એ મારી સાથે વિશ્વાસઘાત કરશે. મારી સાથે જે કર્યું મને કાંઈ વાંધો નથી, પણ મીરા, હું એક પતિ થઈને તને તારા સુખમાંથી વંચિત કરી રહ્યો છું. કયા સુખની વાત કરો છો? પત્નીનું સુખ પતિના ગાડી અને બંગલાઓમાં નથી હોતું. જો હું માનું છું કે આ વાતથી મને દુઃખ તો લાગ્યું છે, પણ એવું નથી કે હું તમારો સાથ નહીં આપું. રાજ, આપણે શહેર છોડી દીધું, પણ એ વાતોને મનમાંથી કાઢવા માટે છે ને આપણે એને ભૂલવી પડે, અને એ વાતોને ભૂલવા માટે કંઈક નવા કામમાં ધ્યાન દેવું પડે. જો તમે કંઈક નોકરી ધંધો ગોતી લો, એવું હશે ને તો હું પણ 2-3 લોકોના ઘરે કામ ગોતી લઈશ. આપણે બંને માણસ કામ કરીશું તો ઈશ્વર રોટલો તો આપશે ને, વધારે આપણે કાંઈ નથી જોતું. અને રહી વાત આ રૂપિયા ભેગા કરવાની, તો મહેનત કરતો કોઈ માણસ ક્યારે બંગલાવાળો બન્યો છે ખરા? મને તો યાદ નથી કે ફક્ત ને ફક્ત મહેનત કરીને કોઈ આગળ આવે. આગળ આવવા માટે કાં તો બાપ દાદાની જમીન જરૂરી છે, કાં તો પોતાના સારા નસીબ જરૂરી છે, અને બંનેમાંથી એકય ના હોય ને તો દગો કરતા આવડવું જરૂરી છે. આપણી પાસે 3માંથી એકય નથી, તો સીધો રસ્તો એ છે કે તમે પણ કામ શોધી લો અને હું પણ. મીરા, આ ધન દોલત રૂપિયા આ બધું તો રળતા મળશે,
પણ હું નસીબદાર છે કે તું મારા જીવનમાં આવી. સાચે જ તારા જેવી પત્ની કોઈ ભાગ્યશાળીને જ મળે. મને ખબર છે કે તારા મા બાપને ત્યાં તું બહુ લીલા લહેર કરીને મોટી થઈ છે. તને પાણીને બદલે દૂધ મળ્યું છે. પણ આજે તારા મા બાપે તને એવા સંસ્કાર આપ્યા છે કે તું મારી સાથે ઊભી છે. અને હું તને વચન આપું છું કે હું કાળી મજૂરી કરીને પણ આપણું ગુજરાન ચલાવીશ, કારણ કે તું મારી સાથે છે. રાજ, થઈ જશે. અને તમને ખબર છે સમજદારી કઈ વાતમાં છે? જ્યારે તમને ખબર પડી જાય કે પાણીની જરૂર હોય ને ત્યાં પાણી જ કામ આવે, દૂધની કોઈ જરૂર જ નથી. ચલો હવે બધું છોડો. તમારી પાસે પૈસા છે? હા, બસ છેલ્લા 500 રૂપિયા પડ્યા છે. મારે નથી જોતું, તમારા માટે છે. જો મારી વાત સાંભળો, તમે આ પૈસા લઈને જાઓ અને પ્લીઝ કોઈ 2-3 જગ્યાએ વાત કરો, સોસાયટીમાં જાઓ, સોસાયટીની બહાર ક્યાંય જઈને એક નોકરી શોધી લો. ઠીક છે? જો નોકરી મળી જશે ને તો આપોઆપ બધું ઠીક થઈ જશે. સાચી વાત છે. મારું ધ્યાન પણ નોકરીમાં લાગી જશે. પણ હું તને શું કહું, હા, આટલા બધા પૈસા મારે શું કરવા અરે છે? બચે એ તમારી પાસે રાખજો, ઘરમાં પણ તો જોશે ને. સારું, તો મને ફટાફટ ચા બનાવી દે, હું ચા પીને નીકળું. ચાલ. બેટા સીતા, હા બા. તું અહીંયા છે? હા, રસોઈનો સમય થઈ ગયો ને બા, તો કંઈક બનાવી નાખું. કંઈક બનાવી નાખું? કે મને ભાવતું? શું બનાવું બા? તમે કહો તે બનાવું, બોલો. બેટા, રસોઈ તો બનતા બની જશે, પણ હું 2 દિવસથી જોઉં છું તારા મોઢા પર ઉદાસી. તું જે હસે છે ને એ પણ ખાલી દેખાવનું હસે છે. અત્યારે ઘરમાં કોઈ નથી તો મને એમ થયું લાવ તને મળી લઉં ને તને પૂછી લઉં શું થયું છે બેટા. એવું કાંઈ નથી બા, એવું કેમ વિચારો છો? મને ખબર પડે, માં છું ને. કઈ આંખમાંથી આંસુ પડે તો જ ખબર પડે કે તું દુઃખી છે. તારા ચહેરાના બધા ભાવ એમ કહે છે કે તું ખુશ નથી. શું થયું? વાત એમ છે ને બા કે મારા પિયરમાંથી મારા મમ્મીનો ફોન આવ્યો હતો. મારા ભાઈની સગાઈ છે આ રવિવારે. તો અને જાઓ તમે લોકો? પણ કઈ રીતે જાઉં? કેમ? મેં ગોવિંદને વાત કરીને તો એ મને ખીજવાઈ ગયા. એણે મને ચોખ્ખી ના પાડી દીધી કે હું નહીં જાઉં. તો મેં એને એમ પણ કીધું કે તો હું એકલી જાઉં એમ. પણ ના, એ વધારે ગુસ્સે થઈ ગયા અને એણે મને કીધું કે તારે આ ઘરમાંથી બહાર પગ જ નથી મૂકવાનો. ના બેટા, આ ગોવિંદ છે ને એક એવો માણસ છે ને કે હંમેશા કામમાં રચ્યો પચ્યો રહે. મને એ તો ખબર નથી પડતી કે શું કામ કરે છે, સારું છે કે નહીં. બસ ઘરમાં પૈસા લાવે છે, જેટલા જોઈએ જેટલા માગો એટલા રૂપિયા તો આપે છે. જેટલી વાર પૂછું ને તો એ મને એમ કહે, બા તમે ખાલી પૈસાથી મતલબ રાખો ને, ક્યાંથી આવે છે એ તમારે શું કામ જાણવું છે. પણ મને ખબર છે કે ગોવિંદ મહેનતથી પૈસા નથી લાવતો, 2 નંબરના ધંધા કરે છે. એ તો તને ખબર હશે. હા બા, એ ઘણીવાર ફોનમાં વાત કરતા હોય ને તો હું રૂમમાં જ હોઉં છું અને હું કંઈ સવાલ પણ નથી એને કરી શકતી, કેમ કે એ ક્યાં મારું કંઈ માને જ છે. બા એ તો તમારા દીકરા છે, એ તમારું તો માનશે ને. તમે સમજાવો એને કંઈ. એક વાત કહું બેટા, દુનિયાનો નિયમ છે કે દીકરો પરણ્યો ન હોય ને ત્યાં સુધી જ એ માડી ન રહી, પરણ્યા પછી તો એ લાડીનો થઈ જાય. એટલે હું ગમે એટલું કહીશ નહીં માને, કારણ કે એ એની ઉંમર નથી. પણ હવે તો તું એની જીવનસાથી છે, તું જ એને મનાવી શકીશ. કઈ રીતે મનાવું બા? એક શબ્દ નથી બોલાતો મારાથી, એક શબ્દ. તું ડાઈ વહુ હોય ને, સમજુ વહુ હોય ને તો મારા ગોવિંદને તું સુધારી શકે. એ જે માર્ગેથી પૈસા લાવે છે ને એ માર્ગ સારો નથી બેટા. આજે એ બહારથી પૈસા લાવે છે ને, કાલે પોલીસની ગાડી એને લેવા આવશે નહીં બા, અને
ત્યારે આ સોસાયટીમાં માથું ઊંચું કરીને ચાલવા જેવું નહીં રહે બેટા. એવું ના થવું જોઈએ, કેમ કે હું તો દિલથી ઈચ્છું છું કે એ સુધરી જાય અને ઘરને જોવે, સંભાળે. ઘરમાં તો નજર નાખીને જોવે કે એના મા બાપ અને એની વાઈફ જીવે છે આ ઘરમાં. પણ એનું વર્તન મને એવું લાગે છે કે એને આપણાથી કંઈ મતલબ જ નથી. કંઈ વાત કરવી નહીં, ચીત કરવી નહીં, કંઈ જણાવવું નહીં, ક્યાંક જાય છે તો કંઈ કહેવું નહીં, અને હું કંઈક વાત કરું તો મારું કંઈ સાંભળવું નહીં. ના બેટા, અહીંયા તારી કંઈક ભૂલ થાય છે. પત્ની છે ને, પત્ની તો શક્તિ કહેવાય. એ ધારે ને તો પોતાના પતિને સુધારી પણ શકે અને ડૂબાડી પણ શકે. અને મને ખબર છે કે એ શક્તિ તારામાં છે કે તું ગોવિંદને કેમ સુધારીશ, એને કેમ ઉગારીશ. કોશિશ કર. મને ખબર છે તારી કોશિશ રંગ લાવશે. એકવાર મારો ગોવિંદ સુધરી જશે તારા થકી. તમારા આશીર્વાદ બા, હું કોશિશ કરીશ. હા બેટા, ચાલ. અને હા, તું તારા ભાઈની સગાઈમાં જજે. હા, ગોવિંદ ના આવે તો કાંઈ નહીં, તું જજે. હું તને પૈસા આપીશ. હા બા. હા ધવલ, હા 4 પેટી મૂકી જા ને. હા હા, એ સતીશભાઈ ત્યાં, અને વિજયને ત્યાં મૂકી દે 2 પેટી. હા ઠીક છે, ચાલ. સારું, ચાલ. નમસ્કાર ગોવિંદભાઈ, તમે જ? હા હા, મને આ વોચમેન કાકાએ મોકલ્યો છે. હા, નોકરીની જરૂર છે સાહેબ. મેં એમને પૂછ્યું કે અમે આ શહેરમાં નવા જ આવ્યા છીએ. થોડાક દિવસ શહેરમાં નવા આવ્યા છો. પહેલા ક્યાં હતા? અમદાવાદ. બસ 15 દિવસ જ થયા અહીંયા આવ્યા એના. શું કામ આવડે? નાનું મોટું બધું જ કામ કરી લઈશ. મને ડ્રાઇવિંગ પણ આવડે છે, અને તમે કહેશો એ સાહેબ, મને નોકરીની ફૂલ જરૂર છે. અને તમને ખબર છે ને આ શહેરમાં રહેવું કેટલું મોંઘું પડી જાય. કાંઈક નોકરી હોય તો કહેજો. હા, નોકરી છે અત્યારે. નોકરીમાં તો આ ડ્રાઇવિંગની જગ્યા છે ખાલી. હા હા સાહેબ, હું કરી લઈશ. હા, અમારો જે અમુક માલ હોય ને હા. એ આ ગાડી છે, બીજી 2-4 ગાડીઓ છે. હા. એમાં તારે ખાલી ગાડી લઈ જવાની, ત્યાં ઊભી રાખી દેવાની, એટલે માણસ છે ને જે માલ આપણે લેવાનો હોય ને એ ઉતારી નાખે. એટલે ટ્રાન્સપોર્ટનું કંઈ છે કામકાજ? હા હા, વાંધો નહીં સાહેબ, કરી લઈશું. હા, અને બીજે છે ને આપણે એક ફાર્મ હાઉસ છે, હા હા ત્યાંથી અમુક માલ લાવવાનો હોય. મોસ્ટ ઓફલી આપણો જે સામાન છે ત્યાં ફાર્મ હાઉસ જ પડ્યો હોય. હા. બરાબર, ત્યાં માણસો મૂક્યા છે આપણે. બરાબર, અને ત્યાં શાક બકાલું છે આપણે. હા. તારે શાક બકાલું કંઈ લેવું હોય ને ત્યાંથી તોડી લાવવાનું. ભલે સાહેબ. સાહેબ, પગાર શું આપશો? પગાર તને આપી દેશો ગાંડા. તો નવો છે તો એ ડ્રાઇવિંગ લાયસન્સ છે ને? હા, છે મારી પાસે લાયસન્સ. હા, પાક્કું. મને બતાવી દેજે લાયસન્સ. હા. અને પગાર તને આપે 10 આપી દેવા. સાહેબ, 10,000 અત્યારે અમારે કેમ ચાલે? તમને ખબર છે ને, ભાડા થોડું વધારીને આપો તો સારું. ઠીક છે, 12 બસ. મોજ કર. 15 કરી દો ને, તો તમારું રહી જાય ને અમારું રહી જાય. અને તમને ખબર 5,000 તો અમારું ભાડું ચાલે છે. હા, તો કામ ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ. બરાબર, એમાં કંઈ બેદરકારી નહીં જોઈએ. ના, તમારો સામાન લાવવાનો અને મૂકવાનો એ મારી જવાબદારી. એમાં હું તમને કાંઈ નહીં કહેવા પડું. હા, ઠીક છે. અને બીજું તારે કંઈ ધ્યાન આપવાનું નહીં, ખાલી ગાડી ચલાવવાની. બરાબર, ક્યાં શું મૂકવાનું એ એટલું જ. ભલે સાહેબ. સારું, ચાલ તો વાંધો નહીં, કાલથી આવી જશે. બરાબર. હા. અને મારો નંબર લખી લેજે. હા, મેં જોયું, તમારું મકાન જોયું છે. અહીંયા મતલબ આ બંગલો તમારો જ છે ને સામે? હા, ઘણા બધા બંગલા છે સોસાયટીમાં. 4-5 બંગલા આપણા જ છે. હા. બરાબર, આપણું નામ લેશે ને ગોવિંદભાઈનું ઘર કેવું છે. હા. શાક બંધ બતાવી દેશે. વાંધો નહીં. સારું, ચલો. અને ભલે સાહેબ. અરે કામ કર, બહારથી આવ્યો છે એટલે તને પૈસાની તકલીફ હશે ને, તો હાલ 2,000 રૂપિયા એડવાન્સ છે, કાલથી આવી જશે. ભલે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે હું ભગવાન નથી લગાડ્યા, માણસ જ છું.
કેવું કહેવાય નહીં, લોકોની પાસે સામાન હોય તો ઘર ન હોય સામાન મૂકવા માટે, જગ્યા ઓછી પડતી હોય. અમારી પાસે ઘર છે, ભલે ભાડાનું, પણ સામાન નથી. ભગવાન, આ જે દિવસે તું શક્તિ આપીશ ને તે દિવસે તારું ઘર હું આ જ ગોખલામાં બનાવીશ. મીરા, ક્યાં છે તું? અહીંયા છું. અરે મીરા, 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 મીરા. રાજ, શું થયું? આજે હું બહુ ખુશ છું. શું કામ? મને નોકરી મળી ગઈ. સાચે? હા, 15,000 પગાર છે. અને જે આપણી સોસાયટીનો ગેટ છે ને એની પાછળ ઓલો બંગલો નથી, હા તે શેઠની જ છે. ડ્રાઈવરની નોકરી મળી ગઈ. ચલો આ બાજુ માથું નમાવીને પગે લાગો. શું છે પણ અહીંયા? પગે લાગો તો ખરા. ઓકે, પણ મારી દેવી તો અહીંયા ઊભી છે, તો હું તો એને જ પગે લાગીશ. બિલકુલ નહીં. તમને ખબર છે, મેં વિચારીને રાખ્યું છે કે જે દિવસે આપણે મંદિર લઈ આવીશું ને, આપણા ઈશ્વરનું ઘર બનાવીશું ને, તો આ જ ગોખલામાં બનાવીશું. કારણ કે આખા ઘરમાં આ એક જ જગ્યા છે જે બહુ સુંદર છે અને બહુ ચોખ્ખી છે. અને હા, લગભગ એની કૃપાથી અને તારી મન્નતથી બંને ફળ્યા અને મને આજે જ કામ મળી ગયું. અને મારી પહેલી સેલરી આવે ને તો આપણે પહેલું વહેલું માતાજીનું મંદિર જ લઈશ. પાક્કું, મેં પણ આવું જ વિચાર્યું. હું તને શું કહું salary છું? કીધી? 15,000 રૂપિયા. સાચું? હા, તો સારું કહેવાય ને. 15,000માંથી ભાડું, લાઇટ બિલ અને ખર્ચો કાઢીશું ને તો એ પણ 5,000 જેવું તો વધશે. હા, હા. એમણે એ પણ કીધું છે કે એની વાડીમાં બકાલું અને નાના મોટું બધું ફળ ફ્રૂટ થાય છે, એ પણ તમે લઈ જઈ શકો છો. સારું કહેવાય. ચલો, આ ભગવાનની કૃપા જ છે ને કે એણે આપણને આવતા વેત આ શહેરમાં નોકરી આપી. બાકી તમને ખબર છે, આ શહેરોમાં નોકરી શોધવી એટલી આસાન નથી હોતી. લોકો કેટલાય સમય કાઢી નાખે, વર્ષોના વર્ષો, ત્યાં સુધી કંઈ મળતું નથી. પણ એ ભલો માણસ હશે જેને તમને નોકરી આપી, જે તમારું દુઃખ સમજો. અને પ્લીઝ તમે પણ એટલી ઈમાનદારીથી નોકરી કરજો ને કે જીવનમાં ક્યારેય તમારે પાછું ન પડવું પડે. ના ના, સાચી વાત છે. હવે તારી આંખો બંધ કર, તારા માટે એક સરપ્રાઈઝ પણ છે. સાચું? હા, ઠીક છે. હવે આંખ બંધ કર. લે. પૈસા? હા. પણ આટલા બધા? અરે. રાજ, તમે ઉપાડ કરીને આવ્યા, પૂછાય તો ખરા ને. અરે. અત્યારે ઉપાડ કરી લેશો ને તો આ પૈસા ઘરમાં વપરાઈ જશે, પછી શું કરશો? અરે ના, મને શેઠે એવું કીધું કે તમે નવા નવા જમણે આ સોસાયટીમાં રહેવા આવ્યા છો અને મને ખબર છે કે તમારી પાસે પૈસાની જરૂર હશે, તો 2,000 એણે એડવાન્સ તરીકે આપ્યા અને નોકરીનું ફાઇનલ કર્યું. એક વાત પૂછું, આ તમારા શેઠ કરે છે શું? હા, સાચું કહું ને મીરા, તો મને એમાં કંઈ ખબર ના પડી, પણ હા, ગાડી અને એમને જોતા લાગે છે બહુ પહોંચેલી ચીજ હશે, કારણ કે એના સાથે નોકર ચાકર અને ઘણા લોકો એની સાથે કામ કરતા હતા, એટલે એનું જોવામાં તો એવું જ લાગ્યું કે બહુ મોટો કંઈ બિઝનેસ કરતા હશે. સારું કહેવાય. બિઝનેસ મોટો હોય કે ન હોય, પણ આ પૈસા જોઈને એવું લાગે છે કે માણસનું મન બહુ મોટું હશે. ચલો હવે આ પૈસા આવ્યા છે ને તો ફટાફટ જઈએ અને કરિયાણાની વસ્તુઓ લાવીએ. હા. અને આપણું મંદિર પણ. હા, અને ખાસ આજે બહુ ખુશીનો દિવસ છે, તો ઘણા ટાઈમથી આપણે દૂધપાક નથી ખાધો અને તને ખબર છે ને, તારા હાથનો દૂધપાક મને બહુ ભાવે છે. ઠીક છે, ત્યારે આજનું મેનુ ડન. તમારા માટે દૂધપાક અને પૂરી બનાવું અને ભગવાનનું મંદિર પહેલાં લઈ આવીને પહેલાં એને ધરીશ. ઓકે? હા હા હા. ચાલો હવે જલ્દી. હા. સીતા, સીતા, શું થયું? કેમ અહીંયા બેઠી છે? હું તો રસોડામાં જોવા ગઈ, મેં કીધું રસોઈ થઈ ગઈ હશે. કઈ કામ હતું બા? અરે પેલા કે તને શું થયું છે ને તું કેમ આમ બેઠી છે? કઈ નહીં બા, મારું માથું સવારથી બહુ ભારે ભારે છે અને મને તબિયત નથી સારી લાગતી. અરે બેટા, તો મને કેવું તો જોઈએ ને, હું બધુંય કામ કરી નાખત. આવતી રહી અહીંયા, હું માથું દબાવી દઉં. અહીંયા હું નહીં અહીંયા નહીં બા, તમે રહેવા દો. મારી હું વાત રસોડામાં સાંભળ. જાઉં છું બા. એ નથી જવું. અહીંયા પેલા અહીંયા સારું થાય પછી જાજે. અહીંયા માથું જરાક દબાવી દઉં ને બેટા તો તને સારું લાગે. આવતી મારો દીકરો. બેટા, તને આટલું માથું દુખે, તારી તબિયત ખરાબ છે તો કેવું તો જોઈએ ને મને. અને એક ઓલો, અને હા, મને આ જો તારું માથું ધગે તે સવારથી કાંઈ ખાધું નહીં હોય.
નહીં બા બાકી છે ખાવાનું. અરે રે મને તો ખબર નહીં. મને એમ કે તું અંદર રૂમમાં કંઈક કામ કરતી હોઈશ, પણ કેવું તો જોઈએ. હું તને મજાની ગરમ ગરમ આદુ નાખીને ચા બનાવી દેત. પણ બા તમને કેમ હું કામ ચીંધું? કેમ બેટા, હું તારી માં નથી? તો ગોવિંદિયો એવો છે કે જરાય ધ્યાન નથી આપતો, ન તારા પર, ન મારા પર, ન તારા સસરા પર. પણ તું ગોવિંદ, અરે સુઈ રે તું. શું ખેલ ચાલે છે બા? બધું માથું તમે દબાવો છો આના? ખેલ નહીં, જો તો ખરો ને કેટલો તાવ છે. બિચારી એ સવારથી કંઈ ખાધું પીધું નથી. તને એમ ન થાય કે એને દવાખાને લઈ જાય? અરે આમ તો ખરેખર માથું દુખે છે. ઇમરજન્સી 108 બોલાવી? બસ તને તો બધી મજાક જ દેખાય છે. આખા ગામમાં ભટકે છે, પણ ઘરમાં શું થાય છે? આ છોકરીએ કાંઈ સવારથી ખાધું પીધું નથી તો તને અક્કલ નથી? શું ત્યાં કાંઈ ખાધું પીધું નથી? ટાઈમ પર ખાતી પીતી હોય તો તે કોઈ દી ધ્યાન આપ્યું? હસે છે પાછો નફટ જેવો. ધ્યાન આપું છું ને. ધ્યાન નથી આપતો તો હા બોલ ને બાને. બાને એવું લાગે છે કે હું તારા પર ધ્યાન નથી આપતો. બા ધ્યાન તો આપું જ છું, પણ આ છે ને પોતાના ઉપર ધ્યાન નથી આપતી. પૂછો કેમ? નથી પૂછવું મારે. હું તને ઓળખું છું ને. જે મા બાપનું ધ્યાન ન રાખતો એ બાયડીનું હું ધ્યાન રાખે? નહીં બા, કંઈ ના બોલો, એનો કંઈ વાંક નથી. જો વાંક નથી. મને ખબર છે કે હું આગી પાછી થઈશ ને એટલે કાં તો એ તને મારશે અને કાં તો ઝઘડશે. જો માથું દુખે ને તો દવા લઈ લે ને તો સારું થઈ જાય. આ મારી બા પાસેથી તું મહેનત કરાવશે ને તો કંઈ સારું નહીં થશે. અને એમે બાના હાથમાં કંઈ એટલી બધી તાકાત નથી કે તારું માથું દબાવી દે. પણ જરાક તો સારું લાગે ને. અરે તું તો માથું ન દબાવે ને બાજુમાં બેઠો હોય ને તોય એને ગમે, પણ તને તો ક્યાં ટાઈમ જ છે એની પાસે બેસવાનો? હા ગમે તને? હા ગમે. મજાક કરે છે. હા તમને એવું લાગે છે એની બાજુમાં બેસું તો ગમે. એને મન નથી લાગતું કે મારા બાજુમાં બેસવાથી એને કંઈ ખુશી મળતી હોય? કોઈક દિવસ એ માંદી હોય ને ત્યારે બાજુમાં બેસી જો તો ખબર પડે. ઠીક છે, થોડી કામ આવી જાય, હું તારી બાજુમાં બેસી જાઉં. સારું લાગ્યું હવે તને? ઠીક છે, હવે એક જ દવા બવા કંઈ લાવવાની નહીં. માંદી પડે એટલે સીધું તારે મારી બાજુમાં આવીને બેસી જવાનું. એણે નહીં બેસવાનું. તું એનો પતિ છે, તારે ધ્યાન રાખવાનું હોય. સવારથી એણે ચાય નથી પીધી. તો બા મને એક વાત કહો, આમ બાજુમાં બેસવાથી સારું થઈ જતું હોય, આ બાપુજીની તકલીફ એટલી બધી છે તો તમે બાજુમાં કેમ નથી બેસતા? બેટા હૂફ મળે અને આને ખાલી માથું દુખે. તારા બાપુજીને તો ખબર નહીં કેમ પણ ટીબીની અસર હશે. કાંઈ ખાતા પીતા નથી ને છતાંય આખો દી હું એની હારોહાર રહું છું. ડૉક્ટરે કીધું છે કે દવા ટાઈમ ટુ ટાઈમ લો એટલે હવે કોર્સ પૂરો થાય એટલે સારું થઈ જશે. પણ બાપુજી છે કે ટાઈમ ટુ ટાઈમ દવા લેતા નથી. બરાબર, દરેક વખતે કંઈ ને કંઈ બહારનું કાઢી અને બસ. દવા હું આપું છું એને, હાથમાં આપું છું દવા અને પાણી, અને ટાઈમે ટાઈમ લેવડાવું જ છું. તારા જેવી હું નથી કે લ્યો બૈરી માંદી છે, હું છે, ખાધું છે, પીધું છે, કાંઈ જોવાનું નહીં, આપણે બહાર ભટકવાનું. ઠીક છે, હવે હું ધ્યાન આપીશ. બસ ડાર્લિંગ. આ શું થયું છે તને? આ જો કેટલું ધ્યાન આપું છું. આટલી નાની બાબતમાં તમે ક્યાંય ધ્યાન મને બધી ખબર પડે છે. તારા નાટક મને બધાય ખબર પડે. એક ખાલી તું સુધરી જાય ને તોય ઘરના બધાય સાજા થઈ જાય. ઠીક છે, હું તો સુધરી ગયો છું. મારી સુધરવાની તમે ચિંતા નહીં કરો. અને દીકરો છે મારો, ચિંતા તો કરવી પડે તારી. બસ આ જ મને નહીં ગમે. ચિંતા તમે ખોટી ઉપાધિ કરીને પોતાનો જીવ બાળીને પોતાની તબિયત બગાડો છો. બરાબર, મને કાંઈ થવાનું નથી. જો હું જો એસ મોજ શોખથી રહું છું ને, બરાબર. અને હું શું કહું છું કે તમે અને બાપુ છે, બરાબર, હવે થોડાક દિવસ છે ને 4 ધામની યાત્રા કરી આવો. એક ગાડી હું તમને બંધાવી દઉં છું, બરાબર. એ તમને લઈ જશે, દર્શન કરાવી દેશે, રહેવા બેવાની, ખાવા પીવાની બધી સગવડ કરી દેશે. એટલે તમારે કાંઈ ચિંતા નહીં. ગોવિંદ, તું જરાક વિચાર તો ખરો. તારા બાપુજીની તબિયત ખરાબ છે અને પાછી હવા બદલાય એટલે વધારે ખરાબ થાય. મારે એને આવા માંદા લઈને ક્યાંય જવું નથી. સાજા થાય ને પછી અમે 2 જણા જઈ આવશું. અરે બધું સાજું જ છે, તમે ખોટી ઉપાધિ કરો છો. અને આપણા ભારતના અલગ અલગ સારા અને વ્યવસ્થિત તમે સ્થળોએ જશો તો ત્યાં તો હજી સારી અહીંયાથી પોલ્યુશનવાળી હવા કરતાં સારી હવા હશે. એ વાત સાચી, જઈએ અમે 2, પણ તમે 2 સાથે આવો ને તો. મારે એકલાને લઈને તો જવું જ નથી. એક કામ કર, તું બી છે ને બાપુજી સાથે જા. ના, આપણે જઈએ એમ બોલ.
તો અહીંયા ધંધો કોણ સાચવશે? આટલો મોટો ધંધો લઈને હા બેઠા તો છે. વાંધો નહીં. લાખો કરોડો વહીવટ તને કરવાનો. તાવ આવે તો બેદી પડ્યો રહી ને એમાં મજે તાવ આવ્યો હતો અને હાલ અમારી ભેગો તો હું જાઉં. 2 દિવસમાં 4 ગામની યાત્રા થાય. કમસે કમ 1.5-2 મહિના જોઈએ. ના મારે નથી જવું હો. પણ થોડાક દિવસ તમે તમારું કામ બંધ રાખી દો તો શું વાંધો છે? મગજ કામ કરે છે તો થોડા દિવસમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ જશે અને કદાચ મારી જગ્યાએ બીજા બધા ધંધામાં ઘૂસી ગયા તો મારે તો આ બધું હકેલવાનું થઈ જશે. એના કરતાં મહેનતનો ધંધો કર ને કે કોઈ ઘૂસે જ નહીં ખોટા માણા. મહેનત જ કરું છું બા. મગજની થોડીક મહેનત વધારે છે. સારું ચલો હવે મારે એક ગાડી આવે છે તો હું જાઉં છું બરાબર. અને સાંજે હું કદાચ નહીં આવી શકું. કાલે સવારે પાછો આવીશ. કેમ રાત્રે તમે ક્યાં જવાના છો? એક મીટિંગ છે મારે. પણ રાત્રે છે ને મીટિંગ. એ હું તને વિડીયો કોલ કરજે. એ સાચું કહીશ. આ ધંધાની મિટિંગો સાંજે જોઈ. વાહ મારી બા પણ કેટલું બધું શીખી ગયા છે. વાહ ધન્ય છે તમને. જો શીખ કઈ બા પાસેથી. દારૂની ગાડી આવવાની હશે એટલે ભાઈ ચાલ્યા ફોન આવી ગયા હશે. કોક દી એનો બાપો એને પકડીને લઈ જશે ને ત્યારે ખબર પડશે. મીરા શું કરે છે? અરે ક્યાં જાઓ છો તમે? આટલી વારમાં તૈયાર થઈને પાછા કેમ આવ્યા? સૂઈ જાઓ. અરે સુવાનું તો થાતું રહેશે. હમણાં સેટનો ફોન આવ્યો, એક ડિલિવરી કરવા જવાનું છે. રાજ, તમે સવારે 4:30 વાગે આવ્યા છો અને અત્યારે કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. અત્યારમાં શું છે? જો આમનામ છે ને આટલી ગાડી ડ્રાઇવિંગ કરવી સારી નથી. ઊંઘમાં ડ્રાઇવિંગ કરવું બિલકુલ સેફ નથી. તમે તમારા સેટને કહી દો કે બપોર પછી આવશો એમ. અરે એવું ના હોય, તને ખબર છે ને સેટ કેટલું રાખે છે અને હવે પગાર કરતાં પણ મને વધારે ઘણું આપે છે. અને તને ખબર છે ને સેટ મારાથી એટલા બધા ખુશ છે ને કે તને ખબર થોડાક મહિનામાં જ આપણે બધું ઘરમાં વસાવી લીધું. અને જો આ ફોન પણ એને જ ગિફ્ટ કર્યો તો મને અને મેં તને આપ્યો. હા સાચી વાત છે. નહીંતર આટલો મોંઘો ફોન આપણે ક્યાં લેવાના હોય? ઠીક છે, હું ના તો નથી પાડતી, પણ તમે મને એ કહો ને, આ તમારા શેઠ આવી તો કઈ નોકરી કરે છે? આવો તો શું કામ કરે છે કે દિવસ રાત તમને ફ્રી જ નથી થવા દેતા? અને તમે જાગો છો તો એનો મતલબ એ જાગતા જ હશે ને? તો એ માણસ થાકતો નહીં હોય? હા સાચી વાત છે. હું તને સાચું કહું ને તો ક્યારેક ક્યારેક તો કોડવર્ડ ભાષા મને પણ નથી સમજાતી. બસ મને એમ કહે છે કે આ ફાર્મ હાઉસમાં જા અને એ લોકો જે માલ સામાન આપે, જેના બોક્સ હોય છે, જેનું મતલબ મને લાગે કંઈક મતલબ કહેવાય ને ઓલું પાર્સલનું ડિલિવર છે એમ, કે અહીંયાથી પાર્સલ લઈને અહીંયા દેવાનું, બરાબર? એટલે મારે તો ખાલી ગાડી પહોંચાડવાની, એના માણસો આવે અને ઉતારી જાય અને બીજા માણસો આવે અને ચડાવી જાય. મારે થોડું ઘણું પણ કામ કરવાનું નથી હોતું. સાચી વાત છે. સારો માણસ હશે તો જ ને. અને આપણા નસીબ પણ તો સારા હશે ને કે આટલા ટૂંક સમયમાં આપણે આટલી સારી જિંદગી જીવવા લાગ્યા, જે ક્યારેય વિચાર્યું પણ નહોતું. સાચી વાત છે. એક દિવસ હતો કે ઘરમાં એક દાણો નહોતો અનાજનો, અને આજે આખા વર્ષનું કરિયાણું આપણા ઘરમાં ભર્યું છે, એ પણ આટલા ટૂંક સમયમાં. ના ના સાચી વાત છે. અને તને ખબર છે કે આ શેઠ છે ને હવે મારી સાથે પણ નથી આવતા. હા એટલે કે પહેલાં તો ઘણી વખત મારી સાથે આવતા અને સાથે જતા, પણ હવે તો મને એમ જ કે ફોન કરીને કે ભાઈ તું મારો જ માણસ છે ને, હું કરું એ તું કરો એટલે તું જા, પણ તો પણ આવી ગયું. એટલો વિશ્વાસ કરે છે મારા પર. તો પણ તમે ધ્યાન રાખજો, કારણ કે સમય રોજ સરખો નથી ઉગતો. હું માનું છું કે શેઠ બહુ સારા છે, પણ તમે આ સામાનની લેવડ દેવડ કરવા જતા હોય, રાતોરાતના એકલા હોય. જો રૂપિયાવાળો માણસ હોય, સારો માણસ હોય ને તો એના 50 દુશ્મનો હોય, અને એની આટીમાં આપણે ન આવીએ ને એનું ધ્યાન રાખવાનું. અરે હા હા, એનું હું ધ્યાન રાખીશ. પણ તને ખબર છે કે હું એક નહીં પણ મારી જાવ તો 50 લોકો એની સાથે કામ કરે છે. એટલે કોઈ ચિંતા ના કર, તું બસ ઘરનું ધ્યાન રાખ. અને હું તને શું કહું છું, ફટાફટ ગરમા ગરમ કંઈક નાસ્તો બનાવી દે ને તો હું નાસ્તો કરીને ફટાફટ નીકળું. ઠીક છે, 5 જ મિનિટમાં બનાવી આપો. અને હું તને શું કહું છું, શું? હમણાં તારો બર્થડે આવે છે, તને શું ગિફ્ટ જોઈએ છે? કંઈ નથી જોતું. બર્થડેના દિવસે રજા રાખવાની છે અને મને ફરવા લઈ જવાની છે. પાક્કું. પણ હું તને શું કહું છું, તને સોનાનો ચેન કરાવી દઉં તો? બિલકુલ નહીં. આપણી હેસિયત હોય ને એટલું કરવું જોઈએ કામ. આપણે સોનું ચાંદી નથી જોઈતું, આપણે તો એ જોઈએ છે કે જિંદગીમાં સુકૂન અને શાંતિ કેવી રીતે મળે. ઠીક છે ને? ચલો ઊભા થાઓ. હા. કેમ બોલે? મને કંઈ કામ હતું? તો કામ જ હોય ને. હા આપણો દીકરો હવે આજે હમણાં આવીને હું કીધું ખબર છે શું કે કહે? આજે મારે એક ગાડી આવવાની છે એટલે આખો દી હું નહીં આવું, મારી ખાવાની રાહ નહીં જોતા. એક તો ઓલી સીતા માંદી છે
બિચારીથી માથું ઊંચું નથી થતું, એટલો એનો તાવ ભર્યો છે. તો મેં એને કીધું દવાખાને લઈ જા. તો કે મને નથી ટાઈમ, એને દવા આપો એટલે ઉતરી જાય. એ નાટક કરે છે. લ્યો, તો દવાખાને કોણ લઈ જાય? કાંઈ પડી નથી, ન મારી ન તમારી ન એની બાયડીની, કોઈની નહીં. અને હા, પાછું એમ કીધું કે રાતે હું આવવાનો નથી, હવે કાલે હું આવું લે. તો આવું. ક્યાં જવાનું છે રાતે? કોણ જાણે એના ધંધા કેવા છે ને શું છે ને. એ કે રાતે મારી મીટિંગ છે. રાતે કોની મીટિંગ હોય? ક્યાંય મિટિંગ ન હોય. હવે હું કેવું મારે આ એક દીકરો આપ્યો છે ને ભગવાને, એ હાવ નપાવટ છે, હાવ નપાવટ, કાંઈ કામનો નથી. સાચું કહું ને, હું હાવ થાકી ગઈ છું એનાથી. થાકી જાય ને, પણ આવા દીકરાથી કોણ ન થાકે? એક કામ એનું સારું નહીં, એક ધંધો સારો નહીં. કોઈ દી એણે મહેનત કરીને રૂપિયો કમાવાનું તો વિચાર્યું જ નથી. બસ ખોટા ધંધા, ખોટા ધંધા. ખબર નહીં એનું પરિણામ શું ઈ આવશે. રૂપિયો કમાય છે એ સાચી, પણ આ બધો અનીતિનો અને બધો ગેરમાર્ગે બધો એ આખો ચડી ગયો છે ને એનો ધંધો, એને ત્યાંથી પાછો વાળો બહુ મુસીબત છે આપણા માટે. હાવ નપાવટ થઈ ગયો છે. અને આ હવે મને તો એવું લાગે છે આ દીકરો આપણા હાથમાંથી ગયો. હવે ગયો ને, એ ગયેલો જ છે. હતો જ કે દે આપણા હાથમાં. જ્યારથી સમજણો થયો અને આ ઓલો કોણ છગન્યો એને રવાડે ચડ્યો છે ને, હા. તે દૂનું મેં તો માપી જ લીધેલું કે હવે આ છોકરો આપણા હાથમાં નહીં રહે. હું કહીને થાકીને તમને કહું તો તમે કહો છોરું કછોરું, છોરું કછોરું. આ લ્યો, હવે છોરું કછોરું મોટું વટવૃક્ષ થઈ ગયું છે. હવે એને કાપો ને તો ન કપાય, છોડોય તો વળાય. મને શું હતું કે આજની તો કાલે સુધરી જશે, પણ દાડે દિવસની સંગત છે ને ખરાબ થતી ગઈ. આજકાલ કરતા કાળાના ધોળા આવી જ જવાના હવે. તો હવે ઓલી બહુને દવાખાને લઈને જવાનું. ઈ તો મેં તો ઘરની દવા આપીએ ને, હજી રસોઈ બાકી છે. એણે બિચારીએ બીક ના માર્યા, મને કાંઈ કીધું નહીં. તો રસોઈ બાકી છે, હવે હું રસોઈ કરીશ. પણ મેં કીધું હવે તમે ઓલાને જો બે શબ્દ કાંઈ કહો તો કે આમ રાત બે રાત રખડ નહીં તું, કોક દી તું અમને ઉપાધિ કરાવીશ. ના ના, હમણાં એને કેવું, હવે થોડુંક એને કડક શબ્દમાં કહેવું પડશે. તે સિવાય કંઈ સુધરશે નહીં. હવે એ તમારે જ કહેવું પડશે. હું તો કહીને થાકી ગઈ, જીભના ડૂચા વળી ગયા. તો હું જ કહું ને, બીજું કોણ કહે એને? હા બસ. હવે આવે એટલી વાર છે, ક્યારે આવવાનો છે પાછો? એણે એમ કીધું કે હું જાઉં છું, મારી ખાવાની રાહ નહીં જોતા, લે. હું હવે કાલે આવીશ, હું રાતે નથી આવવાનું. કોણ જાણે ક્યાં ભટકશે. બીજું હવે તો રાહ જોઈને કાંઈ હવે તો ફોનમાં તો કાંઈ જવાબ આપતો નથી. જાજે વાગે તો એ ફોન કાપી જ નાખે, આપણે ફોન કરીએ ને. આ તો મેં તમને એટલે કીધું કે હવે એ ઘરે આવે ને એટલે પહેલાં તમે એને ધમકાવજો, તમે એને કહેજો તમારું સાંભળશે. બસ હવે તો એને કેવું છે ભાઈ, તું ચોખ્ખા શબ્દમાં કહી દેવું છે. તારે સીધી રીતે રહેવું હોય ને તો એ રહે, નહીં તારે તો એ તારો રસ્તો ગમે ત્યાં કાઢી લે, અહીં આવતો નહીં ઘરે. ધમકી મારવી, સમજ્યા? આમ તો કાઢી તો ન મૂકવાનો હોય, પણ કંઈક ધમકી તો મારવી પડશે ને, કંઈક સુધરતો હોય તો. બીજું કાંઈ નહીં, ઓલી બિચારી પારકી દીકરી દુઃખી થાય છે આપણા ઘરમાં. એ જ વાત છે. હવે એના માવતરને આપણે શું જવાબ આપવો? એના માવતરને કહેતી તો હોય જ, આ બધું આવું કરતો હોય. આ તો આપણે હવે નીચે જોવા જેવું થાય આની પાછળ તો. હાલો, મારે રસોઈની આ માંગ થાય. રસોઈ કરી નાખ ધીમે ધીમે, અને બહુ જાજુ કાંઈ ન બનાવતું, શાક રોટલી બનાવવાની ખાલી. એ હા. હા બસ. અરે સાહેબ, અહીંયા શું છે ને આ નવી જગ્યા? આ તો નવું ગોડાઉન રાખ્યું છે માલ મૂકવા માટે. હા હા. સાહેબ, ક્યાં જવાનું છે આપણે? જો હું શું કહું છું, હા હા આજે આપણે અહીંયાથી નીકળવાનું છે દમણ, હા હા. બરાબર? અને તો આ દમણ થોડોક માલ લાવવાનો છે, તો તું ગાડી લઈને મારી સાથે આવ અત્યારે, હા હા. અને પછી ત્યાંથી મારે મુંબઈ જવાનું છે એક મીટિંગ માટે, બરાબર? તો તું પછી ગાડી લઈને પાછો આવી જશે, હા. અને હું ત્યાંથી ટ્રેનમાં જતો રહીશ, ભલે ભલે, હું આવી જઈશ. બરાબર? હા હા. અને બીજા કંઈ પૈસા ટકાની જરૂર નથી ને? ના ના, તમે મને ઘણા બધા પૈસા આપ્યા છે ને સાહેબ, તમારા હિસાબે તો મારું ઘર શાંતિથી ચાલે છે. અરે જો પૈસા ટકાની કાંઈ ચિંતા કરવાની નહીં, કાંઈ તકલીફ પડે ને, અર્જન્ટ જરૂર પડી જાય, અરે ગામડે કંઈ મોકલવાનો હોય તો મને કહી દેજે, બેસી છે, બરાબર? ના ના, તમને હવે તું જો ભારત આ કામ કરે છે તો મારી જવાબદારી બને છે કે ભાઈ તારું ધ્યાન રાખવું, હા હા. બરાબર ને? ભલે સાહેબ, મને ચાવી આપો તો હું ગાડી ચાલુ કરું. આ ગાડીમાં જ છે ચાવી તો. અચ્છા, એવું છે. સારું, ચાલ. અને બીજું શું કહું છું, હા હા. અંદર પૈસા પડ્યા છે કેશ, હા હા. તો તું ડીઝલ પુરાવી લે,
અને મારો એક મિત્ર આવે છે એને મળી અને પછી હું ચોકડી પર ઊભો રહું છું. હા. કલાકમાં તને ફોન કરું, ડીઝલ બીઝલ ફૂલ કરાવી નાખજે. ઠીક છે? સારું ચાલો. એ હા. જોજો હવે આવે એટલે તમે કહેજો એને. આવે એટલે આજ તો હવે એને લઈ જ લેવો છે. તમે કાંઈ બોલતા નથી ને એટલે વધારે માથે ચડ્યો છે. એને એમ કે માં તો બોલ્યા કરે. હા, માને તો ગણકાર તો જ નથી. અરે બા, બેટા સીતા આ કિચનમાં રસોઈ બનેલી છે, કોણે બનાવી? મેં બનાવી. બા, મને જગાડાય તો ખરા કે નહીં? મને ઊંઘ આવી ગઈ હતી દવા પીને સૂતી એટલે. હા બેટા, અને તારી તબિયત ખરાબ છે ને એટલે જ મેં કીધું આજે બધું હું કરી નાખીશ. બસ બેટા, હજી જો તારી આંખમાં ઘેન કેટલું છે, તું હું કામ ઊભી થઈને આવી? બા, મને થયું કે હું કંઈક રસોઈ બનાવી નાખું તો તમે લોકો તો જમી લ્યો. તો કિચનમાં જોયું તો બધું બનેલું જ હતું. હા તો બની જ જાય ને. હું કંઈ તારી રાહ જોઉં અને અને તારી તબિયત ખરાબ હોય તો કંઈ મારે રાહ જોવાની હોય કે હું કરી ન શકું? હા બા, પણ એકલા એકલાએ તમે કર્યું એટલે. કાંઈ વાંધો નહીં હો બેટા. ખાધું તમે? ના ના, નથી ખાધું. મેં કીધું આ તું જાગે ને પછી ત્રણેય હારે ખાઈ. તો એવી વેટ કરવાની હોય કઈ બા? તમે પણ ભૂખ્યા રહેશો મારા કારણે. ના ના, તારે દવા ન ખાવાની હોય પછી જમી લે, આપણી સાથે બધે જમી લે જે ભાવે એ. પછી દવા ખાઈને આરામ કરો. અને પપ્પા, ગોવિંદનો કંઈ ફોન હતો? એ ક્યારે આવવાના છે? ફોન એનો હતોય નહીં અને એ ફોન ઉપાડતોય નથી. એ કહીને જ ન ગયો કે આજે હું જાઉં છું, મારે પાછી રાતે મીટિંગ છે, હું હવે સવારે આવીશ, હું નહીં આવું હવે, એવું બધું કહીને ન ગયો. એની તો અમે ઉપાધિ કરીએ કે હાવ એ છોકરો તો શું કહેવું હવે. ખબર આવશે નહીં બા, સવારે. મને કેમ એવું લાગે છે કે કંઈક અજુગતું થવાનું છે. મને નથી એવું થાય છે કે એને ઘરે બોલાવી લઈએ. ના બેટા, તારી તબિયત ખરાબ છે ને એટલે તને એવું લાગે છે. કાંઈ નહીં થયું હોય. અને આમે એ કરે જ છે જેવા ધંધા, તો એને એની ખબર જ હોય ને કે એને કેમ બચવું ને શું કરવું. કાંઈ નહીં, હવે ખોટા વિચાર નથી કરવા આપણે. શાંતિથી જમી લ્યો, દવા પીને આરામ કરો. એવા ખોટા વિચાર કરીને એમાં જ આપણી તબિયત વધારે ખરાબ થાય. બેટા, મેં ખાલી થૂલી જ બનાવી છે, તો દૂધ ને થૂલી ને કાં દહીં ને થૂલી તને ચાલશે ને? હા હા બા, હું કે ખાઈ શાક લઈશ. રોટલી બનાવી નહીં દઉં? નહીં 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 બા, હું ખાઈ લઈશ. મને ખબર હતી તારી તબિયત ખરાબ છે, આમને ઉધરસ મટતી નથી, તો પછી મેં કીધું કંઈક એવું જ બનાવું કે બધાયને હાલી રહી. પપ્પા, તમે તમારી દવા સમયસર લ્યો છો ને? હું તો દવા લઈ જ લઉં. અને પેલું ચેકઅપ કરાવવાની તારીખ આપી હતી, આપણે ચેક કરાવી આવશું વાર તારીખ છે. આવે એટલે. વાર છે બેટા, તું તારી તબિયત સંભાળ. તને સારું થાય પછી આપણે જવાનું જ છે એમને લઈને હોસ્પિટલ, હો ને? અમારે તો ઉંમર થાય એમાં હાજા મદદ યાદ રાખતા હોય. અમારી ચિંતા નહીં કરવાની, તારું યાદ રાખ, ધ્યાન રાખજે હું તબિયત. તો ઠીક છું પપ્પા. હાલો બેટા, જમી હા લઈએ ચાલો, હવે? જમી લઈએ. હા. કોનો ફોન છે ખબર નહીં. આજકાલ લોકો એટલા નવા નંબરમાંથી ફોન કરે છે ને. ઉપાડી જ લો, રાજ હશે તો. હલો, જી મિરાજ બોલું છું. શું? કોણ બોલો છો તમે? હેલો, કોણ બોલો છો તમે? શું વાત કરો છો? પણ મારા પતિને શું થયું છે સર? એમનો કોઈ વાંક નથી. એ તો મજૂર માણસ છે ને. શું? આ શું બોલો છો? એનું ભાન છે તમને? દારૂ વેચવાની વાત કરો છો? મારા હસબન્ડ એક સામાન્ય માણસ છે, ડ્રાઇવિંગ કરીને જીવન ચલાવે છે. જો પ્લીઝ પ્લીઝ તમે એમને કંઈ ના કરતા. હું આવું છું પોલીસ ચોકીએ. પ્લીઝ પ્લીઝ થોડી વાર ખમી જાઓ ખાલી. હે ભગવાન, રાજ દારૂમાં પકડાયા છે. કાલ સવારે આવીશ એમ કહીને આજે 5-6 દિવસ થઈ ગયા. નથી ફોન ઉપાડતો, નથી આપણને ફોન કરતો. ક્યાં છે, શું છે, આપણને કાંઈ ખબર નથી. હવે એ બધો આમ જોવા જઈએ ને તો આપણો જ વાંક છે. પહેલેથી આપણે એના ઉપર કાબુ રાખ્યો નહીં ને એટલે એ હાવ કાબુ બહાર નીકળી ગયો છે હવે. તે હું એ જ કહું છું કે હું એકલી કાબુ રાખીને હું કરું? આ તમે છોકરું છે કરીને હવે જો છોકરું સાફ થઈને આવ્યો છે. સાચી વાત છે. એ બહુ એને પંપાડ્યો ને એટલે એ આ બધું હાવ માથે ચડી ગયો. હવે આવે ને એટલે એને થોડોક આમ 2 શબ્દ કહેવા પડશે. હા, આટલું બધું ન હાલે એમ. 1-2 દિવસનું કહીને જાય અને અઠવાડિયું સુધી આવે નહીં. હું ધંધા કરે છે, હું નહીં. કાંઈ આપણને કાંઈ ખબર છે આમાં? અરે હા હા, બધું પતી ગયું છે. જો હા, હા. પધાર્યા આજે 6 દિવસે. હા હા
હા રે ટેન્શન નહીં લે, નાનું મોટું તો થયા કરે. આ છોડાવી નાખ્યો છે આ વાંધો નહીં વાંધો નહીં. હા એક દીનું કહીને તું આજે 6 દિવસે આવે તને કઈ મા બાપ ક્યાં છે, બાયડી ક્યાં છે, કાંઈ તને વિચાર આવે છે? એવું તો શું મારા વગર લૂંટાઈ ગયું કે તમે એટલી બધી ચિંતા કરો છો? ઠીક, માં શું તારી? હમણાં બાજુવાળાનું કાંઈ થાય ને તો હું એને પૂછવા ન જાઉં. અમને તો તારી ચિંતા ન થાય તો કોઈને આજુબાજુવાળાને થાય? જો હવે થોડુંક કામ હતું ને એટલે હું બહાર ગયો હતો. તમને કીધું હતું ને આ 2-4 દિવસ થઈ જાય. એક હા વાત તમારી સાચી છે, મેં 1 દિવસનું તમે કીધું હતું પણ હવે આવી ગયો ને બસ. એમ નથી, કાંઈક ફોન ઉપાડે માણસ, કાંઈક ફોન કરે, અમને શું ખબર પડે તું શું કરે છે, ક્યાં છો ક્યાં નહીં, તારી તબિયત કેમ છે, તને કાંઈક થયું આ છે તે છે, એ બધું અમને કાંઈ ચિંતા ન થાય. હા 3 દિવસથી અમે ખાધું નથી તારી ચિંતામાં ને ચિંતામાં. તમારી વાત સાચી છે, તમે પેરેન્ટ્સ છો તમને ચિંતા થાય, પણ હવે આવી ગયો ને સોરી. હવે હું તમને ક્યાંય જઈશ ને તો કઈ નહીં જઈશ હું બસ. સોરી, એક બાજુ ઓલી વહુ બીમાર, મારી તબિયત બરાબર નહીં અને કોઈ જાતના કંઈ ઠેકાણા નહીં અને તારા તો હાવ ઠેકાણા નહીં અને આવું બધું ન ચાલે. હવે છે ને મારે બીજું કાંઈ કહેવું નથી, અત્યાર સુધી કાંઈ કીધું નથી તને. હવે આપણે છે ને આ બધા આડાવડા ધંધા બધા બંધ કરી દો અને ઘરે સાનું મને બેસો. ઘરે જે ધંધો થાય ને એ આપણે કરવાનો, એ બસ બહારના ધંધા બધા બંધ. એ નજરે મારી નજર આવે તું હોવો જોઈએ આખો દિવસ. આવ આવ. કેમ છે તબિયત તારી? બાપુજી કહે છે કે તારી તબિયત ખરાબ હતી, હવે સારું છે? હા સારું છે, હું ઠીક છું. તમે ક્યારે આવ્યા? બસ આ જસ અત્યારે જ આવ્યો. જવા દે ને, થોડું કામમાં ફસાઈ ગયો હતો ને એટલે આ 4-5 દિવસ થઈ ગયા આવવામાં. પણ મને ખરેખર તમારા બધાની બહુ ફિકર થતી હતી પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો ને. બસ, જેને ફિકર થતી હોય ને એ ફોન કરે અને કાં છે ને કોઈને મોકલે ને કાં પોતે ટાઈમે આવી જાય. આપણે આવવું નહીં, કોઈના ફોન ઉપાડવા નહીં, ફોન સ્વિચ ઓફ રાખવાનો અને પાછો કહે છે કે મને તમારા બધાની બહુ ચિંતા છે. ચાલો બધી ખોટી તમે માથાકૂટ. 4 દિવસથી ક્યાં હતા? અરે કાંઈ નહીં, આ મુંબઈ ગયો હતો. મારા એક દોસ્તારના ફંક્શન હતું ને એની દીકરાના લગ્ન હતા એટલે. આવા કપડાં પહેરીને ફંક્શનમાં ગયો તો કોને સમજાવે છે? આવી તો કોઈ વાત નહોતી કરી કે મેરેજ છે કે હું અટેન્ડ કરવા જઈશ. પછીનો અર્જન્ટ ફોન આવી ગયો તો મને લાગ્યું કે ચાલો નહીં જઈશ તો ચાલશે, પણ જેવો હું દમણ ગયો ન્યાય ફોન પર ફોન કરે કે તારે આવવું જ પડશે, મારો ખાસ મિત્ર છે એટલે હવે મજબૂરીએ મારે ત્યાં જવું પડ્યું. તો તમે જસ્ટ ફોન કોલમાં કે મેસેજમાં તો ઇન્ફોર્મ કરી શકતા હતા ને. આ મોબાઈલ શું કામના છે? મેં તમને કેટલા મેસેજ કરેલા, કોલ કરેલા. એમાં એવું છે કે ગાડીમાંથી મારો ફોન, હું જતો હતો ને મુંબઈ તો રસ્તામાં ફોન પડી ગયો હતો તો મારી ડિસ્પ્લે ઉડી ગઈ હતી. આ તો મુંબઈ જઈને પણ પાછી નવી ડિસ્પ્લે નખાવી ત્યારે ફોન ચાલુ થયો. તમે આની વાતમાં નહીં આવતા. આ બધી જે વાત કરે ને બધી વાત બનાવટ છે, બધી વાત ઊભી કરેલી છે. ક્યાંય કોઈનું ફંક્શન નથી, ક્યાંય મોબાઈલ ખરાબ થયો નથી. આ બધા એના કાળા ધંધાના કામ કરે, 2 નંબરના ધંધા કરે છે. આ એનું પરિણામ છે. આપણામાં એક કહેવત છે ને કે હોઠ હાજા તો ઉત્તર જાજા. એની પાસે બધાય સવાલના જવાબ છે. આવા કપડાં પહેરીને કોણ માણા લગ્નમાં ને ફંક્શનમાં જતું હોય? કોને સમજાવે છે ઈ? લગ્નના તો બાપ એક બીજા કપડાં લીધા છે, તમે એટલા બધા તમે કેમ એ થાવ છો? જો મારે કહેવું તો ના જોઈએ પણ તમે જે ખોટી લાઈન ઉપર કામ કરો છો એ છોડી દો, કેમ કે આ વસ્તુથી મમ્મી પપ્પા પણ પીસાય છે અને હું પણ. જો આ ખોટી લાઈન હોત ને તો આ બધું થાત જ નહીં, બરાબર? આ કહેવાની ખોટી લાઈન છે અને આ ખોટી લાઈનમાં કેટલા બધા લોકો રૂપિયા કમાય છે તને ખબર છે? કાલે ઉઠીને કંઈ પણ પ્રોબ્લેમ થઈ ને તો એમાં તકલીફ અમને જ થશે. તમે એટલું તો સમજો કે આપણા ઘરમાં જે રૂપિયો આવે છે ને એ રૂપિયો આપણે ખાઈ પીને જિંદગી જીવીએ છીએ, એ રૂપિયો પચે નહીં આપણને. એમાં કેટલા લોકો રડતા હશે, કેટલાના જીવ કકળતા હશે. ઠીક છે, જો થોડા સમય થોપી જાઓ પછી હું ઓટોમેટિક આ ધંધો બંધ કરી દઈશ. એક નવો ધંધો ડેવલપ કરું છું, 1 નંબરનો ધંધો છે અને એ ડેવલપ થઈ જાય એટલે પછી મારા જૂના બધા ધંધા બંધ કરી દેવા છે. તું થોડુંક વિચાર બેટા, આ તારા ધંધાથી આ તારો પરિવાર કેટલો દુઃખી છે. થોડુંક વિચાર, કેટલા બધા જો એને 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 બીમાર પડે હાજાની, એને કેટલી ચિંતા થાય, અમને કેટલી ચિંતા થાય. તો તારે થોડુંક તો વિચારવું જોઈએ ને કે આવા બધા ધંધા બંધ કરી અને સીધી લાઈનનો ધંધો આપણે ચાલુ કરીએ તો તારા માટે પણ સારું, અમારા માટે પણ સારું. શાંતિથી બધા રહીએ હળી મળીને અને આનંદ કરીએ, એમ જ મજા છે. આ ધંધો બંધ કરી દે ભાઈ હવે. તને શું લાગે છે કે આનાથી પૈસાની ભૂખ કોઈ દી ઓછી થવાની છે?
એ કે થોડો વખત થોભી જાઓ પછી હું બધું બંધ કરી દઈશ. આ કરે એમ છે. ઠીક છે બા, હવે તમારી આ ભૂખ પરથી મને આ યાદ આવે છે કે ઘણા દિવસથી આ તારા હાથનું મેં કંઈ ખાધું નથી, એટલે ફર્સ્ટ ક્લાસ તે કંઈ બનાવ્યું છે કે નહીં? બસ હું રસોઈ જ બનાવતી હતી, તમારો અવાજ સાંભળીને હોલમાં આવી. આ ઠીક છે, તારી તબિયત વધારે ખરાબ હોય તો એક કામ કરું, પાર્સલ મંગાવી લઉં છું ચુંદડીમાંથી. ના ના, ઇટ્સ ઓકે, હું બનાવી નાખીશ, કેમ કે મમ્મી પપ્પાને બહારનું નથી ખવડાવવું. હા તો ઠીક છે, આજે હું તને કિચનમાં હેલ્પ કરવા લાગુ. બસ હવે હેલ્પ કરશે. ખુશ? હવે હા હવે ઠીક છે ચાલો બા. સાડી નવી લીધી લાગે, મસ્ત છે. થેન્ક યુ. વેલકમ. એક તે ભૂલ કરી, શું? તે નવી સાડી લીધી તો એક મારી બા માટે ન લઈને આવાય, અને કુર્તો મારા બાપુજી માટે. હું સ્પેશિયલ સાડી લેવા નહોતી ગઈ, આ સાડી મારી પાસે હતી જ પણ મેં પહેરી નહોતી ક્યારેય. મને સાડીની જરૂર નથી, મને મારો દીકરો પાછો જોવે છે. સાડી નથી જોતી મારે. સાડી નહીં પહેરું ને તો ચાલશે, પણ મારો દીકરો મારી સામે જોઈએ. તો તમારી સામે તો છે બા. ચલો હવે ખોટો તમે કરો. જોયું ને? હું અહીંયા જ છું. આસાનીથી વાતને કેટલી આખી ટ્વિસ્ટ આપી દે, બદલી નાખે વાતને, કેટલી બદલી નાખે આરામથી. બા, ખબર પડવા દીધી તમને? તમે શાંત થઈ જાઓ ને. હવે આટલું કીધું છે તો કંઈ નહીં, હું રસોઈ બનાવું અને તમે શાંત રહો. ના, પેલા એ એમ કહી દે ને કે હવે મારે કાલથી આ ધંધો બંધ, પછી આપણે વાત આગળ કરવાની. હા બાપુજીને એક કેસેટ ચોટી ગઈ છે બા, એને કેસેટ થોડીક આગળ ફેરવો. હાલ આપણે કિચનમાં જઈએ. બસ ચાલો બધા. બા હું જાઉં. કોણ સમજાવે હવે આને? મને એમ છે કે આપણે તો હાથ ધોઈ નાખ્યા, એની વહુથી જો કાંઈ થોડોક સુધરે એ એક રસ્તો છે આપણા માટે. બીજો તો શું આપણે કરીએ હવે? આપણને તો ગમે એમ કરીને મસ્કા મારી મારીને આ હોકારો કરીને મનાવી લે છે. શું કરવું હવે આનું? જમી લીધું તમે? હા જમી લીધું, પણ તે કેમ આટલું ઓછું જમ્યું? ના બસ મારું પેટ તો ભરાઈ ગયું, એટલે થોડુંક કામ હતું. આ બધી કટલેરી મૂકવાની બાકી હતી પપ્પાના ઘરેથી આવી ત્યારથી. ઠીક છે. હું મુંબઈ ગયો તો તારા માટે ગિફ્ટ લાવ્યો છું. મારા માટે ગિફ્ટ? હા કેમ તારા માટે ગિફ્ટ ન લાવી શકું? તને એવું લાગે છે કે મારો હસબન્ડ બહુ ખરાબ છે, હંમેશા મને ખીજાયા જ કરે છે, મને બોલ્યા જ કરે છે, મારી વાત નથી માનતા? તને એવું લાગે છે? ના, હા ના. તારી વાત સાચી છે. ક્યારેક ક્યારેક મારું મગજ છે ને આવું થઈ જાય ને તો તારી સાથે ખરાબ વર્તન થઈ જાય છે, બટ આજે હું હેપી છું. એટલે મુંબઈથી સ્પેશિયલ તારા માટે નેકલેસ બનાવ્યો છે. વાવ, આ સાચું મારા માટે છે? પણ તને ગમ્યો તો છે ને? ન ગમે તો પાછું આપણે એક્સચેન્જ કરી દઈશું, બીજું લઈ ના ના, બહુ જ ફાઇન છે. તારી છે. થેન્ક યુ સો મચ. અને સાચું કહું, આ નેકલેસ છે ને બહુ કિસ્મતવાળું હશે જે તારા ગળાની શોભા બનશે. સાચી વાત ને? આજે કેમ આટલી બધી સારી સારી વાતો કરો છો? કેમ પતિ પોતાની પત્ની સાથે સારી અને વાતો ન કરી શકે? હંમેશા ગુસ્સામાં જ હોય. બસ આજે કરી મારું શકે, પણ તમને ક્યારે મેં આવી રીતે મારી સાથે વાત કરતા નથી જોયા, એટલે. સાચું કહું તો આજે મારું મૂડ બહુ સારું છે, અને એટલે જ હવે આજથી હંમેશા હું છે ને મારું મૂડ સારું જ રાખીશ. મારા મૂડના કારણે હું નથી ઈચ્છતો કે તું મારા બાપુજીને હેરાન થવું પડે, ખોટું લાગે. બરાબર ને? બીજી એક વાત કહું, તું મતલબ સ્માઇલ કરે ને હસે ને બહુ સુંદર લાગે છે. ગુસ્સામાં એ સુંદર લાગે, પણ હંમેશા તરત મેં ક્યારે તમારા ઉપર ગુસ્સો કર્યો? એ વાત સાચી, પણ હંમેશા મારી સામે તો દુઃખી તો રહેતી હતી ને, એટલે દયા બહુ આવતી હતી મને તારા ઉપર. શું આવતી હતી? તમને અને દયા? અરે પુરુષ છું એનો મતલબ એવું નહીં કે હું બહુ કઠોળ હોઉં. પુરુષ જેટલો બહારથી કઠોળ હોય ને એટલો જ અંદરથી સોફ્ટ હોય છે. તો તમે મમ્મી પપ્પાની વાત માની કેમ નથી લેતા? તમને ફેમિલીની આટલી જ ચિંતા છે તો આ બધું કામ છોડી દો ને.
આ સિવાયના કેટલા કામ છે. ભલે તમે મજૂરી કરીને થોડાક પૈસા લાવો એ ચાલશે. વધારે પૈસાની આ ઘરમાં કોને લાલચ છે? કોઈને નહીં. પણ કમસે કમ સુખી અને શાંતિ તો ખરા ઘરમાં. ઠીક છે, ધીરે ધીરે હું પ્રયત્ન કરીશ કે જે અત્યારે મારા ધંધા છે ધીરે ધીરે બધા સ્કીપ કરી નાખું, બંધ કરી નાખું. ઠીક છે, હવે ચાલ, તારી તબિયત તમે નરમ છે, તું આરામથી સૂઈ જા. તમે બહાર જાઓ છો? આજે હું ક્યાંય જવાનું નથી. હું થોડોક હોલમાં જાઉં છું બાપુજી સાથે બેસવા. ઠીક છે. બરાબર? અને બીજું તારે કંઈ લાવવું હોય તો મને કહી દેજે. ઠીક છે? બસ, અને હંમેશા આમ હસતી રહેજે, ખુશ રહેજે, અને સાચવીને મૂકી દેજે. હા. અચાનક જ આટલો બધો બદલાવ? શું ખબર, ભગવાનની કોઈ કૃપા હોય. ભગવાન, મને સમજાતું નથી કે આવું શું થયું. રાજ, તમે આટલા સમયથી નોકરી કરતા હતા, તમને ખબર ન પડી કે તમે શું કરો છો? સાચું કહું તો મીરા, એ પાર્સલ પાસ શું હતું આ સુધી મેં જોયું જ નહોતું. હું તમને પહેલાં જ કહેતી હતી ને કે ચેક કરી લેજો, જોઈને કરજો જે કામ કરો એ. તમારો શેઠ હરામી ખોટા ધંધા કરતો હતો ને કીધું પણ નહીં તમને. એટલી જ કીધું હોત તો માણસ ચેતવીને તો ચાલે કે નહીં? સાચી વાત. અને આ તમારો શેઠ હરામી, અરે એટલી જ જાણ તો કરવી જોઈએ ને કે શું કામ કરાવે છે તમારી પાસે, તો માણસ ચેતવીને તો હાલે. સાચી વાત છે, મને અંધારામાં રાખ્યો. મને એમ કે પાર્સલનું કામ છે, કારણ કે હંમેશાના માણસો આવતા અને ગાડીમાં મૂકી દેતા. મેં તો ક્યારે જોવાનું ને તપાસ કરવાનું કોશિશ પણ નથી કરી. એટલે જ કહેતી હતી પહેલાં કે આટલા બધા પૈસા આપે છે, આટલી બધી વસ્તુઓ આપીને મહેરબાન થાય છે ને, તો જોજો કે એના પેટમાંથી કાંઈ પાપ ના નીકળે. પણ છેલ્લે તો એ જ થયું ને, છેલ્લે તો માણસે એનો મતલબ જ જોયો અને આપણા જેવા લોકોને હેરાન કરી નાખ્યા. સાચી વાત છે, પાપ એણે કર્યો ને ભોગવું મારે પડ્યું. સાચું કહું ને તો મારા કિસ્મત જ આવા છે. પેલા ભાઈએ લૂંટ્યો અને પાછો આ લોકોએ. જો તમે રહો નહીં, ભગવાન બધું ઠીક કરી દેશે. ભગવાન મારી પરીક્ષા કેટલી લેશે? રાજ, કયા જન્મનો મેં પાપ કર્યા હશે કે હું અત્યારે ભોગવી રહ્યો છું? જો જરૂરી નથી કે માણસને એના પાપોની જ સજા મળતી હોય છે. ઘણીવાર કર્મનું ચક્રવ્યૂહ પણ ઊંધું ફરી જાય છે. ભગવાનથી પણ ભૂલ થાય છે અને નિર્દોષ માણસને પણ સજા મળતી હોય છે. તમે જો ભગવાન ઉપર દોષ નાખવાનું બંધ કરી દો. હું છું ને, હું લડીશ તમારા માટે. હું બધું ઠીક કરી દઈશ અને તમારા પર જે આ કેસ થયા છે ને એ પણ બધું ઠીક થઈ જશે. બસ તમે એકવાર જલ્દીથી ઊભા થઈ જાઓ. આ પોલીસવાળાએ જે માર માર્યો છે ને એ એક વખત ઠીક થઈ જવા દો, પછી આપણે બંને મળીને બધા સાથે લડી લઈશું. ઠીક છે? મને લાગે છે કે સુરત પશ્ચિમમાં ઉગે અને મુંબઈની ગટરું સુધરી જાય ને, પણ મારો ગોવિંદ નહીં સુધરે. તમે કોણ? એ તો હું હમણાં જણાવી જ દઈશ. પણ ક્યાં છે તમારો નાલાયક દીકરો? મારા દીકરાને નાલાયક નહીં કહેતા. જેવો છે એવો એ મારો દીકરો છે અને સારો છે. કેમ? શું થયું? આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખી નહીં? કોણ છે આ બેન? અરે તમે હું ઓળખાણ આપું ને, હું ઓળખાણ આપું છું તમને. તમને લોકોને ખબર નહીં હોય કે તમારો દીકરો જે આ દારૂ વેચવાનો ધંધો કરે છે ને એના કારણે મારો ઘરવાળો પકડાઈ ગયો હતો. કારણ કે મારો ઘરવાળો તમારા દીકરાની ગાડી ચલાવે છે, ડ્રાઈવર છે એનો. અને પોલીસવાળાને સાચી વાત ન કરી, બાતમી ન આપીને, એટલે પોલીસવાળાએ એના ટાંટિયા ભાંગી નાખ્યા છે. શું કહે છે આ બેન? સાચી વાત છે આ? જો સાચી વાત છે. મેં રાજને કીધું તું આ રૂટ પરથી નહીં જતો, છતાં પણ તારા ધંધામાં તારે એ છોકરાને ફસાવાની કાંઈ જરૂર હતી? કીધું કેમ નહીં પહેલાં કે તમારો ધંધો શેનો છે? અમે ગરીબ લોકો છીએ,
જ્યારે નોકરીની જરૂર હતી ત્યારે મારો ઘરવાળો આમની પાસે આવ્યો હતો. નોકરી માંગી તો જૂઠું બોલ્યા કે ઓનલાઈનનો બિઝનેસ છે. કપડાનું મેકઅપ એ બધા બોક્સીસ ભરીને જાય છે. પણ અમને ખબર નહોતી કે બોક્સની અંદર કપડાં અને મેકઅપ નહીં, પણ ખરેખરમાં દારૂ હતો. જો જે થયું એ હું માનું છું કે મેં એને કીધું નહોતું. એમાં શું છે કે જેને ખબર હોત તો કદાચ એ ગભરાઈ જાત, પૈસા માટે નોકરી કરી પણ લે, પણ હંમેશા એના મનમાં બીક રહેત. તો આ શું કર્યું તમે? તમને ખબર છે મારી જિંદગીનો એકમાત્ર સહારો છે મારો ઘરવાળો. આજે એના પણ પગ ભાંગી ગયા છે. ખબર નથી કે ભવિષ્યમાં ઊભો થશે કે નહીં. કોના ભરોસે જીવવી મારી જિંદગી? શરમ આવવી જોઈએ તમને. તમને એટલી ખબર નથી પડતી કે જે કામ કરો એ સચ્ચાઈથી કરો. અરે દારૂ વેચતા હતા તો ભલે વેચતા હોય, પણ સાચું તો બોલવું જોઈતું હતું ને. જો સાચી વાત છે, મેં ભૂલ કરી છે ને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તો શું કરું તમારી ભૂલનું? અથાણું બનાવું? ભૂલ થઈ ગઈ. કોઈ માણસની જિંદગી ખરાબ થઈ જાય છે ત્યાં સુધી તમારા જેવા મોટા માણસો ધ્યાન આપતા જ નથી. તમારા માટે માત્ર ને માત્ર એક ડ્રાઈવર હતો, પણ મારા માટે મારી આખી દુનિયા. જો મારે તમારી કોઈ વાત નથી સાંભળવી, તમારું લેક્ચર સાંભળવા અહીંયા નથી આવી હું તો એ કહેવા માટે આવી છું કે અત્યારે પોલીસ ચોકીએ જાઓ અને સાચું બોલો. એની પર થયેલો કેસ પાછો ખેંચો, નહીંતર મારા જેવું ભૂંડું કોઈ નથી. ઠીક છે બેન, તમે શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ. તમારા ઘરવાળાના પગ ભાંગી ગયા હોત તો તમે શું કરત? તમારી વાત સાચી છે. તમને કેટલું સમજાવતા હતા હું, મમ્મી પપ્પા પહેલેથી તમને આ વસ્તુ માટે રોકતા હતા કે તમે બિઝનેસ ચેન્જ કરો, પણ નહીં. હું બોલું તો તમે મને ગણકારતા નહોતા. અરે હું તો ઠીક, મમ્મી તમારી સામે રાડો નાખીને થાકી ગયા, પણ નહીં. આજે જોયું ના દિવસ કેવો આવ્યો. અમે તો દુખી થયા, પણ આનું શું? એનું ઘર તો સળગ્યું ને આજે. સાચી વાત છે. આજે મારા કાળા કારસ્તાનના કારણે તમારા ઘરવાળા હેરાન થવું પડ્યું છે. અને રહી વાત કેસની, તો એના પરના કેસ હું બધા હટાવી નાખીશ ને જે પણ મારા પગ પાછા લઈ આવી શકશો તો જાઓ. તમારી બધી દોલત ભેગી કરીને પગ લઈ આવો, જેથી કરીને મારો ઘરવાળો ચાલી શકે, પોતાના પગ પર સક્ષમ થઈ શકે. તમારી રમત છે ને એ કોઈની જિંદગી ખરાબ કરી શકે છે ક્યારે? જો મારે તમારા લોકો સાથે કોઈ વાત નથી કરવી, પણ જતાં એક વાત જરૂર કહીશ કે તમારું જિંદગીમાં ક્યારેય સારું નહીં થાય. બધું આ છે મારી. શું કરશો હવે તમે? શું કરશો? એનો હસબન્ડ જેવો હતો એવો પાછો લાવીને આપી શકશો? તમારે તો કરોડો રૂપિયા ભેગા કરવા હતા ને. આજે તમારી પાસે ઢગલો ભરીને રૂપિયા છે, પ્રોપર્ટી છે. શું એ પ્રોપર્ટી વેચીને પણ એના હસબન્ડના પગ પાછા આવી શકશે? ગોવિંદ, જે ભૂલ થઈ ગઈ ને તારાથી એ તો થઈ ગઈ, પણ હવે એનું પ્રાયશ્ચિત તારે કેવી રીતે કરવું ને એ તું સમજી જા. હા બા. જાતે સમજે તો ઠીક છે, નહીં તો પછી હું કહું છું. બા, જે થઈ ગયું પાછું તો કંઈ વાલી શકવાનું નથી, પણ હું એક કામ કરી શકું છું. આમના જિંદગી પરનો જે પણ ખર્ચો થશે ને એ હું ભોગવીશ. બસ આ જ હું કહેવાની હતી કે હવે આખી જિંદગી એના ઘરનું ભરણ પોષણ તારે કરવાનું છે, અને એ પણ મહેનતના પૈસાથી. હવે આ ધંધો સંપૂર્ણ રીતે બંધ. હા, આજથી હું મારા બધા જ કાળા ધંધા બંધ કરું છું.